વધુ એક બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડવામાં આવી છે। ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી। અંજારમાંથી ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ એસઓજી ગાંધીધામે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી મેઘપર કુંભાડીના કપિલેશ્વર નગર વિસ્તારમાંથી ડિટેન કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે મહિલાની ઓળખ ફરઝાના અબ્દુલ્લા શેખ તરીકે થઈ છે। બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડવામાં આવી। મૂળ વતન બાંગ્લાદેશના ગાલિમપુર ગામનું હોવાનું તપાસમાં ખુલ્યું। ઉલ્લેખનીય છે કે પોલીસે મહિલાની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૌશિક છાયા પાસેથી। કૌશિક, બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે અંજારમાંથી। આ સંદર્ભે શું વિગત મળી રહી છે? કૌશિક, જે પ્રકારે મેઘપર કુંભાડીના કપિલેશ્વર વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલાને ડિટેન કરવામાં આવી છે, આ સંદર્ભે વધુ શું વિગત? જી ચોક્કસથી અંજારમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે। એસઓજીની ગાંધીધામની ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મેઘપર કુંભાડીના કપિલેશ્વર વિસ્તારમાં મહિલાને ડિટેન કરવામાં આવી છે। મહિલાની ઓળખ ફરઝાના અબ્દુલ્લા શેખ, ઉંમર વર્ષ 22ની હોવાનું પણ જાણવા મળ્યું છે। મહિલા બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે। મૂળ વતન બાંગ્લાદેશના કોમિલા જિલ્લાના ગાલિમપુર હોવાનું તપાસ દરમિયાન ખુલવા પામ્યું છે। જી ધન્યવાદ જાણકારી બદલ।